અરે તમને આજનો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને કહેજો તો ખરી, અને વિડીયોને છેલ્લે લગીને જોજો. ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજનો વિડીયો તો બહુ જોરદાર અને ખતરનાક બન્યો છે, કારણ કે આજે જીમમાં કરવાની હતી સફાઈ. મેં બધાને કીધું આઘા હટી જાઓ, મને સફાઈ કરવા દો. ધૂળ બહુ હતી. પછી મેં તિજોરીમાંથી કાઢ્યો ખજાનો. પછી મને મળ્યું વાઈફાઈ. મારું એન્ટીના તો એકદમ લૂઝ થઈ ગયું. તો પછી મેં પીધી ચા પીને તો મને એકદમ પાવરફુલ એનર્જી આવી ગઈ. પછી હું ફટાફટ સફાઈ કરવા માંડ્યો. મારા હથિયારથી કોનાથી સાફ કરી નાખ્યું. પછી બોટ પણ સાફ કરી નાખ્યો. બધાય તો મને જોતા જ રહી ગયા. તો જો પણ લટકાઈને સાફ કરે છે. હું તો મશીન ઉપર ચડીને સાફ કરવા માંડ્યો. આને તો કોઈ રોકી નહીં શકે. આ ખૂણામાં આમ ચડીને આમ સાફ કરી નાખ્યું. કોઈને કરવા જ ન દીધું. બધાય કે પંખો ધીરો બહુ ફરે છે. મેં કીધું ઊભા રહીએ. ચાલુ પંખાને પકડીને પંખાને પણ એકદમ ચમકાવી નાખ્યો મેં એકલાય. પછી તો અહીંયા પણ ઉપર મેં સાફ કરી નાખી મારા મશીનથી. પછી હવે વાળી હતી જીમના મશીનની. હું જેમ ચડ્યો હું પડતા રહી ગયો. પછી તો મેં બધાય મશીનને એકદમ ચકાચક કરી નાખ્યા. બેસીને ઊભીને ને આડો થઈને બધી રીતે સાફ. ચાલુ સાયકલે મેં પાઇપ સાફ કરી નાખ્યો. છેલ્લે મેં આરીસા સાફ કરી નાખ્યા. એવી રીતે અમારું આખું જીમ ચમકાવી નાખ્યું મેં એકલાએ. कुछ फौजियों ने आपकी मदद की। मैं अकेला था, पुलिस वाले थे पीछे, आगे मैं अकेला था। છેલ્લે તો આ એક બાકી રહી ગયું હતું. એ ગાડલું સાફ કરી નાખ્યું મેં એકલાએ. પછી તો હું ગાડલું ચેક કરતો બરાબર કામ કરે છે ને, તો એ બરાબર જ કામ કરતું. તો હું પડ્યો. પછી વાંધો નહીં. બધાય ખુશ થઈ ગયા. પછી મને બધાય સન્માન કરવા માંડ્યા. મને એક લોકો હાર પહેરાવતા કે સરસ, અમારું કામ બહુ જોરદાર છે, સારું છે. ઓહો આ ભાઈ તો ટ્રોફી આપતો. મેં કીધું કે એની શું જરૂર હતી, આપે તો લઈ લેવાય, એને ખોટું ના લાગે. પછી તો બધા ગાંઠિયા ખાવા ગયા. તમને ખબર છે કે હું તો હેલ્ધી ખાઉં છું. મેં તો ગાંઠિયા ખાધાય નહોતા, એક કટકો પણ ન ખાધો. અગર તમને વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે બીજા વિડીયોમાં.